મિત્રો જુઓ, અમે આજે ફરતા ફરતા આવી ગયા છે સુખી ડેમ બાજુ. આ સુખી ડેમ આવી ગયો છે. જો આ પાણી છે, આ બહુ મોટો ડેમ છે. આજુબાજુ ડુંગરો વચ્ચે ડેમ. જો કેટલો મસ્ત નજારો છે. આ પાણી આ બાજુ ઓટો મારેલો છે. આ બાજુ રોડની બાજુમાંથી પાણી છે. આસલ પાણી પેલું કેનાલો બંધ છે એટલે આસલ પાણી નહીં કાઢ્યું એટલે છે ભરેલો જ છે ડેમ. એટલે અમે આજે ફરવા નીકળ્યા, ચાલો ડેમ બાજુ ફરવા જઈએ એમ કરી. જો હા, અંદર જઈએ છીએ. પેલું સામે બાવરિયાનું ઝાડ છે, એ ફેમસ થઈ ગયેલું છે બધા ફોટા પાડવાવાળા, વિડીયો બનાવવા માટે. સામે બાવરિયાનું ઝાડ છે, એ ઉપર પાણી આવી જાય પણ આપણે ઓછું છે એટલે આ સુખી ડેમ છે મિત્રો. અમે બાવરનું ઝાડી જો બહુ મોટો ડેમ છે. હમણાં આ તો ઉનાળો છે એટલે પાણી ઓછું છે, નહીં તો આ બધું આ જેટલું ખુલ્લું છે બધું ભરાઈ જાય. આ જેટલું ખુલ્લું દેખાય ને બધું ભરાઈ જાય. આ ઝાડ એવું છે વર્ષોથી આવા નવું આ બુરી જાય પહેલે સુધી પાણી જતું રહે. અડધું ઝાડ બુરી જાય. આ બાવરીઓ છે, આ ફેમસ થઈ ગયેલો છે. બધા લોકો અહીંયા આવે, આની કે બે મસ્ત લાગે. પેલી બાજુ દરવાજા છે ડેમના, પેલી બાજુ છે. આ બે આ ડુંગરની વચ્ચે વચ્ચે બહુ આગળ છે, ખાસું બધું છે. આ બહુ મોટો ડેમ છે. જો આમ આગળ છે. આ જેમ જેમ ખેતરો નીકળે તેમ તેમ લોકો ખેતી કરે, પાછું બુડી જાય તો પાછું ના ખેતર નીકળે એટલે પાછું કંઈ ઓર દે પણ એથી વારવાનું એમને. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એમાંથી. જો આ એકદમ જંગલ, આજુબાજુ જંગલ, આ વચ્ચે રોડ છે, એની બાજુમાંથી ડેમનું પાણી ભરાયેલું છે બધું. જો આ પાઇપલાઇન છે, આ પાણી જાય. આ સામે મોટો ડુંગર આપેલો, ફોરફોરીઓ ડુંગર એમ કહે ને, માખણીય પર્વત. એ માખણીય પર્વત છે. માખણીય પર્વતની બાજુમાં ડેમ આવ્યો. બહુ લાંબો છે એ બાજુ. તો અહીંથી કેનાલ કાઢેલી છે પણ કેનાલનું કામ ચાલે છે એટલે પાણી અમને નહીં છોડ્યા નહીં જઈએ એટલે જો હા એટલો મસ્ત નજારો લાગે છે. બહુ ફરવાવાળા બધા આવી રહે બાઈકો લઈને. આ અહીંથી કેનાલનું પાણી બહાર નીકળે, બાજુમાં આવી જોડે માખણીય પર્વત છે. આજુબાજુ ફરતા ફરતા આવી રહી બધા આવે, ફોટા પાડવા આવે, બધું કરવા આવે લોકો. એટલો મસ્ત નજારો લાગે છે. ધ્રુવીર ફોટા પડાવે છે, વિડીયો બનાવડાવે છે. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એ બાજુથી. ખાસા બધા હમણાં બાઇકોવાળા આવેલા હતા અહીંયા. બધા કોઈ ફોટા પાડે, કોઈ વિડીયો બનાવે, કોઈ રીલ્સ બનાવે, એમ તેમ કરતા હતા. અને અમને બધા કોઈ નાસ્તા બાસ્તા લઈને આવે, બેસી રહે અહીંયા, નાસ્તો કરે, એન્જોય કર્યા કરે. મસ્ત પાણી છે અહીંયા. બહુ ઊંડું દેખાયું એટલે મને બીક લાગી ગઈ. પછી મેં ખાલી હાથ પગ ધોરે નીકળી ગયો. બહુ ઊંડું છે એટલે હા, ખોદી નાખેલું છે એવું લાગે. બહુ ઊંડું હતું. પગ લપસી જાય તો અંદર નાહી જવાય. પેલો હમે દેખાય ને એ માખણીય પર્વત છે બધો. બહુ મોટો ડુંગર છે એ. પવન છે એટલે મસ્ત લાગે છે વાતાવરણ જોરદાર. એ સામે ડુંગરો છે, આ બાજુનો ડુંગર, વચ્ચે ડેમ.
એ સામે ડુંગર, એ પેલી બાજુ છોટાઉદેપુરના ગામડા બધા લાગી જાય, આ બાજુ પાવીજતપુરના ગામડા છે, એવું છે. કેટલો મસ્ત નજારો લાગે છે. આ ગુલમરો, વચ્ચેથી રોડ, આ બાજુ ડુંગર, આ બાજુ ડેમનું પાણી, મસ્ત લાગે, ઠંડક ઠંડક લાગે. બાઇક લઈને અમે કહું ચાલો આજે ફરવા જ જઈએ. ધ્રુવીલને કીધું એટલે કે ધ્રુવીલ કે જઈએ કે, એટલે હવે નીકળ્યા ફરવા માટે. કંઈ કામ નથી. સવારમાં મંદિરે દર્શન કર્યા, આરતી હતી, આરતીમાં જ્યાં સ્વામિનારાયણ મંદિર બોલેલી, ત્યાંથી ફરવા જ નીકળી ગયા અમે. ફરતા 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 જંગલોમાં આજુબાજુ ડુંગરો, લોકો રહેતા થતા છે, ઘરો બનાવી ડુંગર પર. આ રસ્તો કેવો જો ડુંગર ખોદીને કાઢ્યો છે, ડુંગર ખોદીને રસ્તો બનાવેલો છે. અમને ઉનાળો એટલે કંઈ ને બધું હૂકું લાગે. ચોમાસાની અંદર તો બધું મસ્ત હર્યુંભર્યું જંગલ થઈ જાય ને, મસ્ત લાગે ચોમાસામાં તો એ અસર છે. અત્યારે ડુંગર ઉપર ચડી ગયેલા હતા, નીચે ઉતરે છે ભાઈ. હા, 3-4 ડુંગર કાપવાના થાય પછી સામે જવાય. આ કેટલું ખોદીને કાઢ્યું છે આ રોડ બનાવવા માટે. આ ડુંગર ખોદીને રોડ બનાવેલો છે. મસ્ત વાતાવરણ લાગે, ચોમાસામાં મસ્ત લાગે. શ્રાવણ મહિનો હોય એમાં આવવાનું મસ્ત. સીતાફળ બહુ મળે આ જંગલોમાં, સીતાફળ બહુ મળે. સીતાફળના જંગલો છે આ બધા. ટોપલા વેચવા બેસી રહે લોકો ગામડાના, આજુબાજુના ગામડાના. આ જો આજુબાજુ ડુંગર ને વચ્ચે ઘરો બનાવી. તો મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. લોકો ખેતરોમાં કામ કરે, કોઈ ખેતર બોજા કરે, આવું બધું ચાલ્યા